ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 6 પ્રકરણ 12 સમમિતિ. પહેલો પ્રશ્ન, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. નીચેનામાંથી કઈ આકૃતિને રેખિક સમમિતિ નથી? વિકલ્પ આવશે ડી. બીજો પ્રશ્ન, આપેલી આકૃતિમાં કેટલી રેખિક સમમિતિ છે? 1, 2 અને 3. 3 રેખિક સમમિતિ મળે છે, તેથી વિકલ્પ આવશે બી. પ્રશ્ન 3, નીચેનામાંથી કોણ રેખિક સમમિતિ ધરાવે છે? ટી, તેથી વિકલ્પ આવશે સી. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આકૃતિ એકબીજાની પ્રતિબિંબિત છે? વિકલ્પ આવશે એ. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયા મૂળાક્ષરને 2 કરતાં વધુ સમમિતિ છે? ઓને. અસંખ્ય સમમિતિ ઓમાંથી મળશે આપણને, તેથી વિકલ્પ આવશે સી. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિ આપણને આપી છે તેનો પરિભ્રમણીય કોણ કેટલો હશે તે આપણે કહેવાનું છે. એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 360 અંશનો ખૂણો બને તો ભાગ્યા 4 કરવા પડે, 4 ભાગ પડે છે, તેથી આપણે ભાગ્યા 4 કરવા પડે. 4 9 36 અને આ 0 90 અંશનો ખૂણો આપણને મળશે, તેથી વિકલ્પ આવશે બી. સાતમો પ્રશ્ન, આપણને એક આકૃતિ આપેલી છે, તેમાં કેટલી પરિભ્રમણીય સમમિતિ છે તે આપણે કહેવાનું છે. 6 પરિભ્રમણીય સમમિતિ મળે છે, તેથી વિકલ્પ આવશે બી. આઠમો પ્રશ્ન, આપેલી આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમમિતિ છે? 2, તેથી વિકલ્પ આવશે સી. બહુકોણ બનાવવા ઓછામાં ઓછા કેટલા રેખાખંડ જોઈએ? 3, તેથી વિકલ્પ આવશે બી. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયા આકારને અસંખ્ય સમમિતિ રેખા અને પરિભ્રમણીય સમમિતિ હોય છે? વર્તુળને, તેથી વિકલ્પ આવશે ડી. 11મો પ્રશ્ન, નિયમિત બહુકોણની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેની બાજુની લંબાઈ સમાન છે એ સાચું છે, ખૂણા પણ સમાન હોય એ પણ સાચું છે, તે જેટલી બાજુ ધરાવે છે તેટલી તેની સમમિતિની રેખા ધરાવે છે એ પણ સાચું છે, તેથી એ બી સી ત્રણેય વિકલ્પ સાચા છે, તેથી આપણે લખીશું ડી. 12મો પ્રશ્ન, 12 વાગ્યે મિનિટ કાંટો અને કલાક કાંટો સાથે હોય છે. જો મિનિટ કાંટો 6 પૂર્ણ આંટા ફરે તો કલાક કાંટો કેટલા અંશનું પરિભ્રમણ કરે છે? મિનિટ કાંટો 1 આંટો ફરે તો 360 અંશનું પરિભ્રમણ કરે. એવા કેટલા આંટા ફરે છે? 6 આંટા ફરે છે, તેથી 360 ગુણ્યા 6 કરીએ તો 2160 અંશ જેટલું પરિભ્રમણ કરે છે. હવે કલાક કાંટાની વાત કરીએ તો કલાક કાંટાને 1 આંટો પૂર્ણ કરવો હોય તો 60 મિનિટ લાગે. એવા 6 આંટા એને પૂર્ણ કરવા માટે કેટલી મિનિટ લાગે? 360 મિનિટ, અને 360 મિનિટ એટલે 6 કલાક. આને આપણે સાઈડમાં રાખી દઈએ. કલાક કાંટો 12 કલાકમાં 360 અંશ ફરે છે, તો 1 કલાકમાં કેટલા આંટા ફરે? 360 અંશ ભાગ્યા 12 કરીએ તો 12 તેરી 36 અને 0 છે, તો 1 કલાકમાં 30 અંશ જેટલું ફરે. તો 30 અંશ ગુણ્યા 6 કરીએ તો કેટલા મળશે? 180 અંશ, તેથી જવાબ આવશે વિકલ્પ એ. 13મો પ્રશ્ન, નિયમિત પંચકોણમાં કેટલા અંશનો પરિભ્રમણ કોણ છે? પંચકોણ એટલે 5 ખૂણાવાળી આકૃતિ. 1 આંટો ફરે તો 360 અંશનો ખૂણો મળે, તેથી આપણે 360 ભાગ્યા 5 કરવા પડે. 5 + 35, 1 વધે, 0 ઉતારીએ, 5 દુ 10. કેટલા અંશનો ખૂણો મળ્યો? 72 અંશનો, તેથી વિકલ્પ આવશે બી. 14મો પ્રશ્ન, અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર કોણ હોય છે?
વ્યાસનું મધ્યબિંદુ? વિકલ્પ આવશે સી. 15મો પ્રશ્ન. 3 પાંખિયાના પંખાની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો હોય છે? 3. તેથી વિકલ્પ આવશે સી. 16મો પ્રશ્ન. વિષમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે? વિષમબાજુ ત્રિકોણમાં આપણે રેખિક સમમિતિ દોરી શકતા નથી, પરંતુ આપણે જાણીએ છીએ કોઈ પણ આકૃતિને એક વખત આપણે પરિભ્રમણ કરાવી શકીએ અને એક વખત પરિભ્રમણ થાય એટલે 360 અંશનો ખૂણો બને. તેથી આપણે લખીએ વિકલ્પ ડી. 17મો પ્રશ્ન. નીચેનામાંથી કોણ બહુવિધ સમમિતિ રેખા ધરાવે છે? સમબાજુ ત્રિકોણ. તેથી વિકલ્પ આવશે બી. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં ખાલી જગ્યા રેખિક સમમિતિ હોય. 1. સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રેખિક સમમિતિ તથા ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિ હોય છે. રેખિક સમમિતિ પણ 2 હોય અને પરિભ્રમણીય સમમિતિ પણ 2 જ હોય. અંગ્રેજી મૂળાક્ષર એન, એસ અને ઝેડને કેટલી પરિભ્રમણીય સમમિતિ હોય? 2. લંબચોરસને કેટલી પરિભ્રમણીય સમમિતિ હોય? 2. પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને ખાલી જગ્યા કહે છે. પરિભ્રમણ કોણ? એક સંપૂર્ણ પરિભ્રમણ કેટલા અંશનું હોય છે? 360 અંશનું. સમબાજુ ત્રિકોણમાં ખાલી જગ્યા કક્ષાની પરિભ્રમણીય સમમિતિ છે. સમબાજુ ત્રિકોણ એટલે 3 બાજુના માપ સરખા, તેથી તેની પરિભ્રમણીય સમમિતિ છે એ 3 કક્ષાની મળે. તેથી ખાલી જગ્યામાં લખીએ 3. દરેક વસ્તુની ઓછામાં ઓછી ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિ હોય છે. હજી હમણાં જ આપણે ઉપરના પ્રશ્નમાં વાત કરી કે કોઈ પણ વસ્તુ હોય એની પરિભ્રમણીય સમમિતિ 1 તો હોય જ. તેથી લખીએ 1. નિયમિત પંચકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. પંચકોણ છે, નિયમિત છે, તેથી આપણે 5 સમમિતિની રેખાઓ મેળવી શકીએ. તેથી લખીએ ખાલી જગ્યામાં 5. પ્રશ્ન 3. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પહેલું વિધાન. વર્તુળને 2 રેખિક સમમિતિઓ હોય છે. ખોટું. આપણે જાણીએ છીએ વર્તુળને અસંખ્ય રેખિક સમમિતિઓ હોય છે. તેથી આ વિધાન ખોટું છે. બીજું વિધાન. નિયમિત ષટકોણને 6 રેખિક સમમિતિઓ હોય. સાચું. ત્રીજું વિધાન. સમબાજુ ચતુષ્કોણને 4 પરિભ્રમણીય સમમિતિઓ હોય. ખોટું છે. સમબાજુ ચતુષ્કોણને 2 જ પરિભ્રમણીય સમમિતિ હોય છે. તેથી આ વિધાન ખોટું છે. કોઈ એક આકૃતિની પરિભ્રમણીય સમમિતિ 4 હોય તો તેનો પરિભ્રમણીય કોણ 180 અંશ હોય. 360 ભાગ્યા 4 કરીએ, 4 9 36 ને આ 0, ખૂણો આપણને 90 અંશનો મળે છે. અહીં આપણને 180 અંશ કહ્યું છે. તેથી આ વિધાન ખોટું છે. 5મું વિધાન જોઈએ. અરીસાનું પ્રતિબિંબ હંમેશા સમમિતિ દર્શાવે છે. સાચું છે. અરીસાનું પ્રતિબિંબ હંમેશા મૂળ વસ્તુ સાથે દર્પણ સમમિતિ ધરાવે જ. તેથી આ વિધાન સાચું છે. કોઈ વસ્તુ જે નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે તેને પરિભ્રમણીય કેન્દ્ર કહેવાય છે. સાચું. 7મું વિધાન. ઓછામાં ઓછા રેખાખંડથી બનેલો બહુકોણ ચોરસ છે. રેખાખંડની કોઈ સંખ્યા જ નથી આપી. વિધાન ખોટું છે. નિયમિત બહુકોણમાં બધી જ બાજુઓના માપ સમાન હોય છે, પણ ખૂણા સમાન હોતા નથી. ખોટું છે. જો બાજુઓના માપ સમાન હોય તો ખૂણા સમાન હોય જ. તેથી આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4. સૂચના મુજબ કરો. પહેલો પ્રશ્ન. નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ રેખિક સમમિતિઓ દોરો.
વિદ્યાર્થી મિત્રો, મેં અહીં રેખિક સમમિતિ પેનથી દોરેલી છે, રફ લીટી દોરેલી છે. તમારે વ્યવસ્થિત રીતે પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી રેખિક સમમિતિ દોરવાની છે. પહેલી આકૃતિમાં આપણને બે રેખિક સમમિતિ મળે છે. એક આવી રીતે આડી રેખિક સમમિતિ મળે છે અને એક આવી રીતે ઊભી રેખિક સમમિતિ પણ મળે છે. આકૃતિ બીજી, તેમાં માત્ર એક જ રેખિક સમમિતિ આપણને મળે છે. ત્રીજી આકૃતિ છે સમબાજુ ત્રિકોણ છે, તેથી તેમાંથી આપણને 3 રેખિક સમમિતિઓ મળશે. બીજો પ્રશ્ન, નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ સમમિતિની રેખાઓ દોરો. પહેલી આકૃતિમાં આપણને આડી અને ઊભી બે સમમિતિની રેખાઓ મળશે. બીજી આકૃતિમાં પણ એવી જ રીતે આડી અને ઊભી બે સમમિતિની રેખાઓ મળશે. આકૃતિ સી છે તેમાં સમમિતિની રેખા શક્ય નથી. એવી જ રીતે આકૃતિ ડીમાં પણ સમમિતિની રેખા શક્ય નથી. આકૃતિ ઈ ષટકોણ છે, નિયમિત ષટકોણ છે, તેથી આપણને 6 સમમિતિની રેખાઓ મળશે. આકૃતિ એફમાં આપણને માત્ર એક આડી સમમિતિની રેખા મળે છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ આકૃતિને કુલ કેટલી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ મળે છે? આ જે આકૃતિ આપણને આપી છે તેની કુલ 3 કક્ષાની પરિભ્રમણીય સમમિતિ આપણને મળશે. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કઈ કઈ આકૃતિ રેખિક અને એક કરતાં વધુ પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે તે આકૃતિ પરથી કહો. પહેલી આકૃતિ છે તેમાં આપણને રેખિક સમમિતિ 4 મળે છે. બીજી આકૃતિ છે તેમાં આપણને રેખિક સમમિતિ 1 મળે છે. પછી આપણને એક સ્ટાર આપેલો છે, તેમાં આપણને રેખિક સમમિતિ 5 મળે છે. પછી મેપલ પર્ણ આપેલું છે, એમાં આપણને રેખિક સમમિતિ 1 મળે છે. આ બંને આકૃતિ એવી છે કે જેમાં આપણને રેખિક સમમિતિ માત્ર 1 મળે છે. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે, રેખિક અને એક કરતાં વધુ પરિભ્રમણીય સમમિતિ ધરાવતી આકૃતિ કઈ છે? તો જવાબ આવશે એ અને સી. પાંચમો પ્રશ્ન, નીચેની આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સમમિત બને તે રીતે પૂર્ણ કરો. એક આકૃતિ આપણને આપેલી છે, અહીં તૂટક રેખા આપેલી છે. આપણે આ બાજુ જેવી આકૃતિ છે તેવી જ આકૃતિ આ બાજુ દોરવાની છે. મેં પેનથી આકૃતિ દોરેલી છે. તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની રહેશે. આકૃતિ બી પણ તમારે એકદમ વ્યવસ્થિત દોરવાની છે. આકૃતિ સી બે સમમિતિની રેખા છે, તેથી આવી રીતે આપણને મળશે. આકૃતિ ડી આવી રીતે મળશે. છઠ્ઠો પ્રશ્ન, સમમિતિ રેખાને આધારે ચિત્રો પૂરા કરો. યાદ રાખજો, અહીં આપણને એક લીટી કરીને બતાવી છે. ભૂલ મારી જેમ નહીં કરતા. આવી રીતે એક લીટી છે, એક લીટી એ લોકોએ ભૂલથી છાપી દીધી છે, એટલે આપણે સીધો આ લીટો જ દોરવાનો રહેશે અને આવી રીતે તમારે આકૃતિ પૂર્ણ કરવાની રહેશે. બીજી આકૃતિમાં બે રેખિક સમમિતિઓ આપણને આપેલી છે અને આવી રીતે એક વિભાગમાં
લીટી કરીને આપેલી છે. યાદ રાખજો, વચ્ચે જે કેન્દ્ર છે ત્યાંથી એક ખાનું અહીં છોડેલું છે અને આ બાજુનો લીટીનો ભાગ છે છેક સુધી અડેલો છે. તેથી તમે મારી જેમ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. આવી રીતે તમારે આખી આકૃતિ 4 વિભાગમાં પૂર્ણ કરવાની છે. પછીની આકૃતિ જોઈએ. અહીં પણ આપણને સમમિતિની 2 રેખા મળે છે. તેથી આપણે આકૃતિ દોરવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. પહેલા વિભાગમાં આવી રીતે ત્રાંસો લીટો છે, પછી એક ખાના જેટલું ખાનાની લીટીએ જ આપણને લીટી આપેલી છે અને પછી આવી રીતે ક્રોસમાં તેણે 2 ખાના દૂર આવે એવી રીતે લીટીનો ભાગ પૂર્ણ કર્યો છે. એવી જ રીતે તમારે આ બાજુ 3 વિભાગમાં આકૃતિ દોરવાની છે. છેલ્લી આકૃતિ તમારે આવી રીતે દોરવાની છે.